નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને પ્રાપ્ત થતી રહેશે। ફરી એક વખત ભરતી ન્યૂઝપેપરમાં આજે જાહેર કરવામાં આવેલ છે તે ખરેખર સરકારી ભરતી છે, ખાનગી કંપની છે કે આપની સાથે ફ્રોડ થનાર છે, તેના વિશે આજે આપણે સંપૂર્ણ ભરતી કે અપડેટ માહિતી મેળવવાના છીએ। તો આપની જે સ્ક્રીન પર દેખાઈ રહી છે તે છે ભરતી। આપ સૌપ્રથમ જોઈ શકો છો જે નિગમ નંબર અહીં આપેલો છે। હવે નિગમ ભાઈ આપને નંબર છે એ ક્રોસ ચેક કરવો પડશે। ત્યારબાદ જાહેરાત ક્રમાંક તો અહીં એક જ આપેલો છે। જોકે પોસિબલ હોઈ શકે 2025-26ની શરૂઆત હમણાં જ થઈ, કોઈ કંપની પહેલી વખત રિક્રુટમેન્ટ જાહેર કરતા હોય તો બની શકે છે। અહીં લખેલું છે ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ, જે ખાનગી ક્ષેત્રની એક પબ્લિક લિમિટેડ કંપની છે એવું કહેવામાં આવે છે। અને રાજ્યમાં કામના વિસ્તાર માટે કેટલીક જરૂરિયાતો છે। બોર્ડ અને તાલુકા અને ગ્રામ પંચાયત સ્તર પર પશુ સેવા કેન્દ્ર ખોલવાના છે અને આ કેન્દ્રોના માધ્યમથી પશુપાલકોને જે ઉત્પાદનની જે ખરીદી છે એ પર નિઃશુલ્ક 1 લાખ જે દુર્ઘટના બીમા ઉપલબ્ધ કરવા અને નિગમના બીમા શબ્દ એ ગુજરાતી નથી, હિન્દી છે, એટલે સૌપ્રથમ કદાચ એને ટ્રાન્સલેટ ભૂલ હોઈ શકે, અથવા તો આ કંપનીના જે માણસ છે, ઓનર છે, એ સ્પષ્ટ તમને લાગી આવે છે કે આ એક હિન્દી કંપની સાથે હોઈ શકે છે। બાકી લખો કે દુર્ઘટના વીમા ઉપલબ્ધ કરવાના અથવા નિગમના ઉચ્ચ સ્તરીય ઉત્પાદનો, અહીં ઉત્પાદોની ઉપલબ્ધતા લખેલું છે, સુનિશ્ચિત કરવા। અહીં તો કેટલીક ભરતીમાં અહીં જે ટાઈપ કરવામાં આવે છે તેની અંદર જ ઘણી બધી ભૂલો છે। નિર્મિત યુરિયા રહિત સ્વદેશી ફીડ સપ્લિમેન્ટ, કેલ્શિયમ સિરપ, મિનરલ મિક્સર અથવા અન્ય જે ઉત્પાદનો, અહીં તો ઉત્પાદોનો વેચાણ અને નિગમની અન્ય યોજનાઓને સંચાલિત કરવામાં આવશે। ઉપરોક્ત સંચાલન માટે સ્થાનિક શબ્દ ખોટો છે લગભગ, આપ જોઈ શકો છો। થોડી ઘણી ટાઈપિંગ મિસ્ટેક છે, મારે પણ સમજવામાં ભૂલ થતી હોય। ઈચ્છુક મહેનતુ એ પણ છે। યોગ્ય યુવાઓથી ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરે છે, અરજીઓ કરવા માટે આમંત્રિત કરે છે। તો આપ જોઈ શકો છો મુખ્ય પરિયોજના અધિકારી, જિલ્લા વિસ્તાર અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિસ્તાર અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી, એટલે ટીડીઓ જેવું થઈ ગયું। પંચાયત પશુ સેવક, જે વયમર્યાદા છે 40 થી 65, 25 થી 40, 21 થી 40, 18 થી 40, કોઈ પ્રકારની વયમર્યાદામાં કોઈ કંઈ રાખેલી નથી, બાંધછોડ બધી અલગ અલગ છે। કોઈ સરકારના નીતિ નિયમો પણ કોઈ એવા જળવાયા નથી। જો તમે સેલેરી પણ જોઈ શકો છો 75, 50, 40, 28,500। હવે પદ્ધતિ સંપૂર્ણપણે એપ્લાય છે। અહીં જોજો કોઈ પ્રકારનું જીઓવી કે એવું કોઈ ડોમેન છે નહીં, સીધું .com છે, ભારતીય પશુપાલન એવું લખેલું છે। બસ જાઓ અને એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો। અરજી કરતાં પહેલાં વેકન્સીની PDF ડાઉનલોડ કરવાની। ભરતી તમે જોઈ શકો છો, ભરતી ક્યારે આમ લખાય જ નહીં, ભરતી અડધો થઈ ગયો। ભરતીથી સંબંધિત તમામ નીતિ નિયમો અને શરતો ધ્યાનપૂર્વક વાંચો। ઓનલાઈન ચૂકવણી, અહીં ચૂકવણી ઉપર આમણે બહુ જ ભાર આપેલું છે, આપ જોઈ શકો છો। છેલ્લી તારીખ છે 11 મે છે। ડેબિટ કાર્ડ, કોઈ પણ બેંકનું ક્રેડિટ કાર્ડ, UPI, વોલેટ, નેટ બેન્કિંગથી કરી શકાય છે। બોલો, ઓનલાઈન અરજી ચૂકવણી એટલે મને આ પ્રથમ દ્રષ્ટિએ લાગે કે ખરેખર આ ફ્રોડ હોઈ શકે છે, પરંતુ આપણે બહુ રિસર્ચ કરી અને ત્યારબાદ જ વેબસાઇટ જોવાની રહેશે। વેબસાઇટનો ડોમેન ક્યારે ખરીદેલો છે, વેબસાઇટ ક્યારે ચાલુ કરવામાં આવેલી છે। જો હમણાં જ શરૂ કરવામાં આવેલી હોય તો આટલી મોટી કંપનીનું હમણાં જ કેમ વેબસાઇટ લીધી, તો આપણી સાથે ફ્રોડથી તમે બચી શકો છો। સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।